જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। બહુ ટાઈટ પડી કા કાટલી વણ ટાઈટ પડે ને ઈ તો ઠીક છે, પણ ઈ ટાઈટ માં જે તાપણીની મજા છે ને વેજો કાકી ઈ કઈક અલગ જ છે હો। હાચી વાત છે બાકી તાપવાની મજા આવ્યા જ રાખે છે। મેં તો 2 મણ લાકડા ભેગા કરી લીધા તાઈપા જ રાખવાનું। ઈ તમે ટાઈટ પડે છે તો નાવશો કઈ નહીં નાતી હો। આ તમારું મોઢું જોઈને તો એમ લાગે છે કે મોઢે પોતું ફેરવી લેતા હશો રાજુ ડોહાન જેમ। આ નાતો જ નથી બાબો, જ્યાં મેલું થાય મોઢે કે ક્યાંય હાથમાં એટલે ભીનો ગાભો ફેરવી લેશે। એ હું નાવ કે નો નાવ, મારી ઉકામ ઉપાધિ કરો છો? ઘરના કરે છે ઘણી ઉપાધિ મારી। આ ઘરના તો કરે ને ન્યા, ઘરનાઓને ઘઈ દાવે પડખે બે હાથું ન હોય અને પછી વલુઈરા કરે આમાં મામા મેલના ભીંગડા ઉખેડા કરે। કેમણા જે આવ્યા ટાઈટ ના એ હાકલ પર ગયો તો મારે ભાણકીનો વિવાહ નક્કી થયો ને। હારે ક્યાં હે ક્યાં? હવે ઈ બધું તમને કહેવાની શું જરૂર છે? જ્યાં હક પણ કર્યું હોય ન્યા જોઈ ને કે ગાય મેમ એટલે અમારે જોવું પડે એમાં અમારો શેડો અડે છે કે નહીં। એ કાઠિયાવાડમાં જ કર્યું છે। હવે કે આપણે હું કામરૂ દેહમાં છે, આપણે કાઠિયાવાડમાં છે, પણ હું તો ગામરૂ પૂછું છું। નામ નથી દેવું, નામ દઈને તો પછી છે ને હરિયું હંસા થઈ જાય છે। એટલે અમે હરિયું હંસા વાળા સહી એક આટલી ના ના બાબા આપણને હું સમજતા છે? અમે તમારા કેટલા ખખપણ તોડાવી નાખ્યા તા, આવા આરોપ નાખો છો બેઠા બેઠા। સોડી કેવડી થઈ? થોડી 22 વર્ષની થઈ તો ઝડકી હતી। હા, પણ ટાઈમે એના ઘરે વઈ જાય હારું, તે અમારે મામેરું કરવું જોઈશે। હા ઈ બરોબર છે હો। હા, જો ત્રણે ભાઈએ નક્કી કર્યું છે લાખ રૂપિયા કાઢવાના હા અને 3 લાખ રૂપિયાનું મામેરું કરીને તો સારું લાગે। હવે એક જ બેન છે ને એક ભાણકી છે, અમારે વારે ઘણી તો દેવાનું છે નહીં। ભાઈ દેવા વાળાને તો લાખો રૂપિયા દેવા હોય, પણ હોય એટલું દેવાય, ન હોય તો કઈ વ્યાજે લઈને તો દેવાય નહીં। ભાણેજ હોય કે દીકરી હોય, પસેડી હોય એવડી હોડ તણાય, નકર દેવા વાળા તો પૈડા જ છે। આ કાઢલી જ રહી તો આના માવતરને જાહો જલાલી છે, કાઈ ઘટે છે? ઈ બિસાડીની માં કહેતી હતી કે મારી કાઢલીના લગનમાં મારે ખટારા ભરીને કરિયાવાળ દેવા છે, પણ લગન થાય તો ને 28મું વર્ષ છે કા ગગી? તમારે હું મારી ઉપાધિ કરવાની જરૂર છે વિજુ કાકી? આ રાજુ બાપા આને સમજાવતા હોય તો જય હોય તે મારી વાહે પડી જાય છે। આ જેટલી વિજુ કાકી ઉપાધિ કરે એટલે મારી માને ને મારા બાપાને નથી। એમ નહીં, તમારી ભાણકી 22મું વર્ષ છે તો ઠેકાણે પાડી દેશે હે? તો દીકરીઓને કઈ ઘરે બેહારી રખાય, આનું 28મું થયું, પણ કાઈ વાંધો નહીં દીકરી મારી હે, હવે તારો વારો છે। હાલાલ ખે આમ સીધી હાલ તો તારું ડો બધું આડું જાય છે। લે આ જો તમારું પાટમાં પાટ વાળી છે સાડો આમ ખાઈ શરીર ખડકું છે। હું તમને શું કહું છું, હા આપણી હગાઈ કરાવી હતી, હા, ઈ હલાની નંબર છે તમારી પાસે? એના નંબર નથી તો બિચારો ડિલીટ થઈ ગયો ને, મરી ગયો, ગુજરી ગયો। એ ભગવાન કા કામ હતું મારે એનું? તો જા આઈલી જાવ ઉપર। એમને એના ઘરના કોઈ સભ્ય? એના સભ્ય તો હવે બીજ સભ્ય તો હોય ને ઘરમાં, પણ આપણે એનું શું કામ? એમ નહીં, હા ઈ જ્યારે વાત મારીને તમારી અકાઈલી હા તો એટલા મોટા પડીકા વારતો તો કે તમારી દીકરીનો ધૂળવાળો પગ થાય નહીં, હા બરાબર, અને ઘર બારું નીકળવું પડે એમ નથી, હા બરાબર, અને તમારી દીકરીને ઠામણા કે કચરા કે પોતા કે લુગડા કાઈ કરવા પણ નથી, બરાબર બરાબર? હા તો આ મોટી કરી હા તમે ત્યારે હોના નાકામાં ગરી ગયા, હા અટાણે કેમ ડેલા ટૂકા પડે છે? આમાં શું હક પણ હાંધા કરવા હોય ને તો એ બધુંય કેવું પડે સમજ્યા? પછી અહીંયા આવીને ખબર પડે કે આ કામ કરવા પડે। તમારી દીકરીને કે ધૂળવાળો પગ નહીં થાય, અટાણે મારો ધૂળવાળો પગ તો ઠીક રહ્યો, ગારામાં ગોઠણ ઉધી કરી જાય છે ટાંગા મારા। તો હું અહીંયા તારે મફતના રોટલા ખાવાના? કામ તો કરવું પડે કે નહીં? અને ઈ જે હે ને હલાણીએ વાત કરી ને એ બધું ભૂલી જાવ। હું કાઈ ભૂલી જવાની નથી, બરાબર છે? હું જાઉં છું હમણાં હલાણીની ઘીરે, પણ નથી ગુજરી ગયો, એના કાઈ ઘરના નહીં તને કાઈ જવાબ આપે। હવે આજ ભલે મને છેતરીને તમે લઈ આવ્યા વાડીએ, હા કાલ જો ખબરદાર કીધું છે તો વાડીએ આઈ લેમ। એ વાડી આજે આવવું પડશે ને કાલે આવવું પડશે, બરાબર? નક લબાસો ભરીને થાવ વેતીના। આ તો પરમદી લબાસા ભરીને થાવશું જ વેતીની। નીકળો। અને હું કહું છું માર બેન ના
દેરના હાડુભાઈના છોકરીનું જોવા જવાનું છે. હા તો જાવ ને. એ તમારે આવવાનું છે. મારે કાંઈ ક્યાં અહીંયા નવરીનો છો અહીંયા તમારે બધે ભેગું આવવા. આમ હાલો જાવું છે કેમ? હા વ્યવહારમાં બધે જાવું પડે કેમ? પણ તું થોડી જા વ્યવહાર લઈને બધોય. મને તો અહીંયા કામ કરવા દે. ન્યા મને પૂછે છે જમાઈ કેમ નો આવ્યા? જમાઈ કામ કરે છે કહી દેવાય. નો જમાઈ કામ નો કરે તો ભૂખે મરી જાવું. પણ ક્યાંક વ્યવહારમાં ગુડાવ પછી કાલ સવારે આપણી ઘરે કોણ આવશે? નો આવે તો તેલ લેવા ગયા. બરાબર? તારે જાવું છે વ્યવહારમાં તો નીકળ. નકર પાછું હાથી પકડાયેલ. હાથી બાથી પકડે ની બીજા ઈ આ નહીં. આ તો ઘર ભેગી ની થાલ. નીકળ. ઘર ભેગી ની થાય છે ને જો બહુ હોશિયારી કરશો ને તો લબાસા ભરીને મારા બાપાને ઘર ભેગી એ ની પણ જાવા દ્યો ને હું કામ ધમકી ઉપર ધમકી મારો વેતી ના થઈ જાવ. અને જો પછી આ તમારું હે ને આ બધું વેચશો ને તોય નહીં ભેગું થાય. શું મારે કાંઈ વેસું નથી. કા? તો તું વઈ જા છું બધું વેચી નાખું. હા ઈ તો હું કહું મને કાઢી મૂકી. નીકળ હવે. તું નહોતી તોય આમનામ હતું ને આમનામ રહેવાનું છો. નીકળ એટલે હે તમારા મનમાં સમજો છો હું નીકળ એટલે નીકળ ઘર ભેગી ન થાય એમ કહું. હોશિયારી કરતા ન મારા હામી તમે કહી દઉં છું તમને. એક તો અહીંયા વાડીએ કામ કરવું નહીં અને માથે જતા અમુક ને ધમકીઓ મારવી કે લબાસા ભરીને વઈ જાવ. નીકળો ને જાવ ને બાયણા ખુલ્લા જ છે. તેવડ ન હોય ને તો કોકને વાવવા દઈ દેવાય માથે લઈને ધૂણાય નહીં બધું. બધી તેવડ છે મને કામ કરવાની. તને તેવડ નથી. એક હાથી કેસવાનું કીધું એમાં તો દેખાડા કર્યા. આ તો મોટી મોટી ના પરીકા ન મારે કોકની ઘરે આવીને તેવડ ન હોય જા થાતું નતું 35 વર્ષ થઈ ગયા થાતું નતું એટલે વઈ જા ને હાથી ભેગી નબળા એક નાખીને બટ્ટી વાર નાખી. એ તમારાથી મારો વાડે વાકો ન થાય. તમારી આખું ખાનદાન આવે ને તોય હવે ટકો કર નાખીશ. વાળની કે દીકરી છે પાગલ. હવે ટકો તો કોનો થાય કોને ખબર છે? તું જા. તારા હામાં જીરા ગુડા જો આ જા ભાગ નીકળ. આ તમારાથી એટલે પાણા જ ઉપાડાય બાકી કાઈ ન થાય. જા ને ભાઈ હવે મરી મગજ જાવ ઢાંકણીમાં પાણી. વઈ જા ને તું વઈ જા ને કરે હમણાં રઢા ભેગી ની પડી જાય. કામ કરવું નથી ને કામ કરવાય નથી દેવું. ખાઈ ખૂટિયા જેવી થઈ. હવે આ મારે જ ખેસવું પડશે. ક્યાંથી ભૂટકાણી. હા બાકી લીમડો એટલે લીમડો લીલો લીમડો રે. એ કાજલ. તારવડા વાવાઝોડાની જેમ ધોયડો આવે સેલા તું તો. હા હવે લીલા લીમડા વીણવાનું બંધ કરી દે. લીલા શાકભાજી ખાતી જા. શિયાળો છે ને એટલે. હે હા લે હારું થયું તે કીધું. આ તો મને હાવ ખબર નહોતી. હે હા ખાવ ના માર નથી ખાવો. આજુ બહુ હરખમાં છો. તું અરખમાં છો? શેનો અરખમાં છો? લુગડા લેવા જાવ છો. લુગડા સૂટ કારવીડા લે કા બીજું કાકી કેમ છે? નવરો થઈ ગયો આજ નોકરીએ નત ગયો. ના ઓ રજા મૂકી દીધી છે 5 દિવસની. લે 5 દિનની રજા કાઈ છે? લે કાઈ નવીન માં છે? બોલ. આખા ગામની બીજું કાકીને ખબર હોય ને મારી વાત ની જેમને ખબર નથી. બોલો આવી નાટક કરે છે આ ડોહીને હંધીએ ખબર આપણા ગામનું સાચું છે. ના ના પેટની થા હું ક્યાં પંચાયત કરવા જાઉં છું હે તી મને ખબર હોય. જો હા 5 દિનની રજા મૂકી દીધી છે ને અત્યારે જાવ છું સૂટ સીવડાવવા. કા હગાઈ કરી છે મેં કાલ. કોની? મારી. હે તઈ આય ગાંડો થઈ ગયો છે. કરી નથી કાલે હગાઈ કરવા જવાનું છે એલા. એમ તો કહું છું આમને. કાલ હગાઈ કરવા જાવ છો? હા નક્કી કરી નાખ્યું. લગન ને 4-5 વર્ષથી વાર છે ને. હું 4-5 વરા 12મા મહિનામાં લગન. હે તઈ તારા વરા કેટલા? ભલે મારા વરા 18 જ થયા છે પણ મારા બાન બાપુજી કે લગન આપણે કરી નાખવા છે. સોડી કેવડી? સોડી મારી જેવડી જ છે. જો કઈરો ધુબાકો જોયું ગાગી 18મું વરસ આનું ને 18 વર્ષની હામી છોકરી જો લગન છે અને તારા 28 થયા હજી તું કે હા નત પાડતી પણ મારી દીકરી મુંજામાં આના પછી તારો વારો. હેડા હા આ ડોહીયા ગામમાં ઉપાડો લીધો છે ઈ તો મને ખબર છે હા? પણ મારી વાહે હાથ તો ને પડી ગઈ છે. કા શું થયું? અરે ગમે એની કઈ ખગાઈની વાત હોય કે લગનની વાત હોય તો હરી ફરીને મારા ગાલ ખેંચીને મને એમ કે આના પછી તારો વારો આના પછી તારો વારો. આ ડોહીએ તો મગજ ખાલી કરી નાખ્યો. બોલ એમાં મગજ કાઈ ખાલી ન કરવાનો હોય. મગજ તપાવવાનો ન હોય. ગઈઢું માણા થોડુંક જાતું કરી દેવાનું હોય. એના જેવું કોણ થાય? ઈ તો તું સાંભળતો નથી ને એટલે એવું લાગે. મારી જે મેળા સાંભળ ને તો ખબર પડે. એમાં મેણા નો ખાવાના હોય. બા બાપુજીને કહેવાય કે અમારા જેવું કઈ સામે પાત્ર ગોતીને અમને પૈણાવી દ્યો. ઘર બારા કરી દ્યો. હે હા હવે કઈ સલાહ દેવાની? આ તો મને જો પેટમાં બેઠું એટલે સલાહ દીધી. બાકી મારા બાએ મારા બાપુજીએ વિચાર્યું હોય ને કાઈ ઘટે જ નહીં. આખા ગામને મને સલાહ દેવી છે. હવે તારે હજી કઈ બાકી હોય તું તાર દઈ દે. બધાય બહુ મારું હારું ઈચ્છો છો ની મને ખબર છે ગામ આખું.
હું સૂટ સીવડાવવાનો છો ને એવી જ એના હાટું ચોલી લેવા જ આવી છે. કપડા મેચિંગ કરવા છે. કપડા મેચિંગ કરો, મનડા કરો, હાથ ભવના ફેરા ફરો, મને હું વાંધો છે પણ મને હુકમ કયો છો ઈ વાંધો છે. જા અરે પણ ઊભી તો રે, મારું જોઈ નું આવી ગઈ. કાડો હા શું કરો છો આયા? એ આ ઓયડામાં કલર કામ કર્યો, હા જૂનું પ્લાસ્ટર ખરી ગયું તો ને હા તે નવું બરસ માર દીધું. હા. ખાલી ડબલા નોખા કાઢ્યા, ભંગારવાળાને દઈ દીધું. એ આ બે ડબલા રેવા દેજો, આના બબે પાંચ જી ભંગારવાળો દે ઈ પૈસા હું દઈ મારે એકમાં ગુલાબ રોપી દઉં ને એકમાં ગલગોટો રોપી દઉં તો શું છે મારે ઉઠીને દીવાબત્તી કરવા હોય તો ભગવાનને એકાદું ફૂલડું સડાવવા થાય. પણ આ લોઢાના ડબલામાં ફૂલડા ન વવાય ને આ કુંડાનો શું ભાવ છે? માટીના કુંડા લઈ લેવાય, 20 રૂપિયાના 2 આવી જાય. આ 5 ના લેવા એના કરતા હારા કુંડા હોય તો શોભા દે ઘરમાં. પણ ઈ પવન બવનનો ફૂરકો આવે તો ઈ કુંડું આડું પડે તો ભાંગી જાય, આને કાંઈ થાય નહીં. બહુ જીવનમાં હિસાબ કર્યો ભાઈ, આટલો લોભ ન કરાય, બધું પડ્યું રહે. કાંઈ લોભ કરી સીતોય ભેગું થાય છે. આ તમે ઓયડો પાછો સિતરી નાખો, કલર કરી નાખો અને અમારે ખોયડા પાડીને કરવા તો જો ન થયા, કેમ કે પોર છોડીના લગ્ન કર્યા હે તો પછી લગ્નમાં એવડો ખર્ચો અટાણે રીત રિવાજ કેવડા, એમાં જો આ મકાન ન થયા. હવે છોકરો પોર પરણાવો છે તો 2-3 ઠેકાણે જોણ કર્યા તો કે મકાન નબળા છે. ઓહો તે સોડીના લગ્નમાં હું ખર્ચો કરી નાખ્યો, હરખો નથી જમણવાર કર્યો, નથી કોઈ હગાવાલાને હરખી પેરામણી કરી, નથી સોડીને પૂરો કર્યાવર દીધો અને ખર્ચો શેનો ખર્ચો તે તમારે? હું તમે દીધો કર્યાવર, ગાડલું દીધું, શેટી દીધી, કબાટ દીધો, ટીપાઈ દીધી, ખુરશીયું દીધી, ઠામણા દીધા, કન્યાદાનમાં ઘરેણું દીધું. ઈ હું તમે ગામ દઈ ગયા છો અને તમે એમ કહો છો કે નથી પૂરા હગાવાલાને તેડાવ્યા, પણ હાયરો હાયર બધાયના લગ્ન હોય એમાં હગાવાલાને હાગમટે કીધું હોય તો પૂરા ન આવે, એમાં આપણે શું કરવું? બાકી જમણવાર તો હતો જ, છેલ્લે જમણવાર વહીધો થી અમે નિહાળે નો દી આવ્યા લાડવા ને ગુંદી ગાંઠિયા. તે લાડવાન ગુંદી ગાંઠા તારા ડોહા દાડામાં હોય. તો હવે આપણે તો આપણા રિવાજ પ્રમાણે જમણવાર કરવાનો હોય. એ ગામમાં આટલી સોડીઓ પૈણે છે, કોઈની સોડીના લગ્નમાં લાડવાન ગુંદી ગાંઠિયા જોયા? આ તે રેકોર્ડ તોડ્યો ગામમાં. પણ મારો ગાઈડો હારો જીવે છે, એ જૂના વિચારવાળા. હજી ડોહારને કી એમ કરવું પડે તો ડોહાએ કીધું કે આજ બનાવવાનું, તો શું કરવા? નકર ડોહો કે હું ઘર મૂકીને ભાગી જાઉં. સારું હવે જાજી લપ નો કર મારે રે, અને છે ને મારાથી કઈક આડાવરું બોલાઈ જાય છે ને તો આપણે બાજવાનું થાય છે. આ ડાવરું બોલાય જ હેનું જાય? તમે હું ખાતા નથી તૈંટાણા અનાજ? તું વાત એવી કરે છે એટલે કહું છું, આ 2 ડબલા જોતા હોય લઈ જા તારો વાત તો માણે કરે. હવે આ છોકરાની હગાઈની વાત આલી કે મકાન નબળું નથી, એના વિચાર નબળા. નકરું મકાન જોવાય કે ભાઈ ઘર જોવાય, એનો વ્યવહાર જોવાય, એના સ્વભાવ જોવાય. છોડીને મકાનથી મતલબ છે કે ઘરથી મતલબ છે? એ બધું જોતા હોય એટલે જ ના પાડતા હોય. લે જા, એટલે તમારે કહેવાનું એમ કે હું ખરાબ છું? એ ખરાબ નું ન હોય, પણ ખાલી મકાન નો જોતા હોય ને વાહનો બેકગ્રાઉન્ડ જોતા હોય. તે બેકગ્રાઉન્ડમાં હું કાંઈ ક્યાંય ભીતડા પડી ગયા છે? કોઈ મોઢે નું ના આવે એટલે સમજી જવાનું કે પેલો વાંધો આપણામાં છે. મારા જેવું કોઈ સમજણું માણા જ ન હોય. હે છોડીનું 17મું વર્ષ પૂરું થયું ને પરણાઈ દીધી. આ ઓલી કાઢલી 28 વર્ષની થઈ, હજી પરણાવવાનું નામ લેશે તો ન્યા કોઈ કાંઈ કહેતું નથી ને અમને સોયટા છે. હા ચાલુ રાખજો. હા બોલ. ના ઈ પૂરું કરી દો. કોણ છે? એ તો મારો વેવાય છે. શું કહે છે? વાતો હોવાણ ની કરી છે. આ કયો વેવાય? હે કયો વેવાય? ઈ છે ઈ તન પાછું ન કહેવાય. તો પૂછો ને, એકાદી છોકરી હોય તો વેવાય ને કઈ હગા મગું થઈ જાય. મારા છોકરા વેરાય ના ઈ ગાંડી છે ભાઈ. ઈ બાજુમાં લે તમને કહું વેવાય ને ભરામણ લે. આ વેવાય ને વાત કરવામાં વાંધો છે ને પાછા કે ગાંડી છે. લે રે છોકરો મારો દીકરો આજકાલ કે હમણાં દેખાતો નથી, રાતે મોડો આવે છે ઘરે. પાપા હા ફૂલ. હું કાઈ ફૂલ નથી, હું પીતોય નથી ગગા. એમ ફૂલ નહીં તો આ ગુલાબનું ફૂલ દઉં તમને. તારી બુદ્ધિ બગડી ગઈ શું? બાપાને ગુલાબના ફૂલ દેસ તું?
તો કાંઈ વાંધો નહીં, બાજુમાં આપણે ઓલો સગનભાઈ રહ્યા ને એની છોકરીને ઓલી રૂપા રહીને એને ફૂલ દેતો આવું. તું એને ફૂલ દેવા જઈશ ને તો એનો બાપો રહ્યો ને મારી મારા ટાંટિયે ભાંગી નાખશે, અને આ ફૂલ પછી રહ્યો ને મારા ઈ તારે ગંગા નદીમાં પધરાવા જવા જોઈશે. એટલે રેવા દે, દોડ લાયો થામા. પણ બાપા આમે હાથમાં ફૂલ પકડી લીધું તો હું મારે કોકને તો દેવું જ પડશે ને. તું અત્યારે મને દઈ દે, લાય, નકર તું કોકને દઈશ ને તો લેના દેના થઈ જશે. આ બે બેઠો અકલ મઠો જ રહ્યો, હા ગુલાબનું ફૂલ લઈને નીકળી ગયો. જો ગામમાં બાપાની આબરૂ વધે ને એવા કામ કરાય. આ કોઈને ગુલાબ દઈને બાપાની આબરૂના ધજાગરા ન કરાય. આપણા કેમ વાડીમાં ફૂલ વીગા તો બધાય છે ને ભગવાનને ફૂલ ચડાવવા જાય. આ ફૂલ છે તો ચડાવવા તો પડે. હા ચડાવાય. એટલે મને એમ થયું કે એક ફૂલમાં બાપાને ચડાવી દઉં. હા હે તમે ભગવાનની ઠેકાણા કહેવાય ને. એટલે હું કઈ ગુજરી ગયો છું એટલે મને ફૂલ ચડાવે? એટલે ગુજરી જાય તો ફૂલ ચડાવે? તઈ આ અકલ મઠો જ રહ્યો હાવ. પણ બાપા હા માણા ગુજરી જાય તો ઠાઠડી બાંધીને અને હળગાવતા કેમ છે? એલા ભાઈ ઈ માથાકૂટ મૂક ને ભાઈ, હું ગુજરી જાવ ને તેથી જોઈ લઈજે. તો તમે કેદી ગુજરશો? વાટ જોઈને જ બેઠો છો ને. એટલે મારે જોવું છે તમે કેમ ગુજરી જાવ છો, પછી હું તમે હરકતા હોય ને એટલે હું જોઈશ. એલા મારા ભગવાન તને પગે લાગુ, જો નો કરવાના કામ કરમાં બરાબર. અને આ ખેતી હે ને ખેતીમાં ધ્યાન દે, આવા ગુલાબના ફૂલ લઈને ગામમાં નો રખડ. મને ખબર છે કે તારી હવે ઉંમર પાકી ગઈ છે. ઈ શું કહેવાય બાપુજી? મને તો છે ને ઈ ન ખબર પડે કે ઉંમર પાકી ગઈ. બાકી સમજો ક્યાંક ક્યાંક તમારી જેવા ધોરા આવી ગયા, હવે આપણે બે હલકા લાગ્યો. મારે હે ને તારી હે ને મગજની દવા કરાવી દી છે. હમણાં આજકાલ તારું મગજ હે ને કામ કરતો બંધ થઈ ગયો. નહીં તું હે ને ગામમાં લગભગ હે ને મારા ટાટિયા ભંગાવીશ. બાપા ઈ મને દવાથી યાદ આવ્યું, બા એમ કહેતા હતા કે હે ને મને છાતીમાં બહુ દુખે છે, એટલે તા બાપાને કહેજે કે હે ને દવા લેવા આવે, નકર જો તા બાપા એ નહીં પોગે ને તો લગભગ હું ઉપર પોગી જઈશ. એલા ભાઈ તને મારે કાઈ વાત જ નથી કરે, જે વાત કરું સીધી ઉપાડી જ લે, હું ધોજા લે બોલ. પણ તો બાએ તમને બોલાવ્યા છે તો તમે જાવ છો અહીંયા દવા લેવા? એ જાઈશ બાપા જાઈશ હું દવા લેવા, તું અત્યારે અહીંથી જા. તો હવે હું શું કરું હવે? આ કામ કરવા ખેતીમાં. એટલે જો ઓલી મરસી નહીં, હા ઈ ઝાડવા ઉપાડવાના છે ને? ઉપાડવાના નથી એને પાવાની છે. પાવાના પાણી ને? પાણી ને? ના ના દેશી દારૂ પી દે જા. તો બાપુજી એ દારૂ ક્યાં મળે છે? એ તું જાને ભાઈ અહીંથી મગજમારી કરતો. હું જાવ બાપુ. આજા ભાગ. મગજનું દહીં કરી નાખ્યું મારું. જે પૂછો એ બધું ઊંધું જ પૂછે છે. લાયા જરાક મીઠી ને દેતો ગુલાબ. અહીંયા મારું બેટો મધ બેઈ ગયું, બહુ ખોટું થયું હો. ખાલી ફેરવી નાખી ઝાડને. એ મધવારી આયા ક્યાં છે ને? આ બટકું ભર જાય ને તો તારું ડાસું હોજે આવડું થઈ જાય. એલા ભાભી હું કામ ઢેકો મારાસ ભાઈ? મારો દેર કે નહીં? શેના દાંત આવે છે? એલા મને દાંત આવે. વેખલી થામા ને વેખલી થામા. એ ભાભી હા આટલી બધી તને ટાઈટ વાય છે? તે ટાઈટ તો હોય ને. તે આ તે હું કઈ શોખ નું કર્યું છે? પણ એમ નહીં સમજો, આજ ભલે આ લુંગી ઓઢી તે કાલ મારી હગાઈમાં ઓઢતી ને કાઢી નાખજે. તારી હગાઈમાં લુંગી નહીં ઓઢું, ગોદડું ઓઢી ચાલશે? જો કરીને પથારી ફેરવી નાખી, મારા મૂળ ને તો પથારી ફેરવી નાખી. એમ નહીં તાર બારિયા હા ગીતાબેન હા એના કોઈ હાડિયું હાડિયું છે કઈ માર પહેરવી છે? હા તમે અમારી હગાઈમાં આવો ને અમારી જ સાડીઓ પહેરો. આમ જો રવિ માણા થવાય માણા, નકર એમ કહેવાય કે મારી એકાદ બે હાડી સારી છે ને ઈ તમને દવા લ્યો તમે પહેરજો. એમાં એવું છે તાર ઘીરે હોગાય છે બરોબર, એટલે તાર બહુ હાટું હાડિયું લીધી હોય એટલે ભેગી ભેગી તાર બાઈએ લીધી હોય હાડિયું. એ રવિ કલાક હાટુથી ખર્ચા કરવા નો બેહાય. ગાંઠનું તમારે એમ કહેવાય કે ભાભી હાડી લેતી ની મારી માની હાડી પહેર લેજે. ભાભી આમ નો હવે પૈસા બગાડાય. માર બગાડવા છે ને તું પાઈટે બેહીસ તે માર તને દેવા છે તમ તમાર 50 રૂપિયા લો દઉં તો કેજે લે. ફેરવી નાખીને પથારી. સમજો તું મારો મગજ નો ફેરવો ભાભી. એક તો તે મારો ઓમે મગજ ફેરવી નાખ્યો છે ને આ વાત તો મને આખી જિંદગી યાદ રહે. કઈ વાત?
તારી બેન રે પ્રિનલ હા ઈ કેવી મસ્ત રૂપાળી હતી. એની હારે મારું ગોઠવું હોત તો વાત જાણે એમ છે. જો રમેશભાઈ આવ્યા, ગીતાબેન આવ્યા, તમારા કુટુંબના નાના મોટા બધાય આવ્યા, ચા પાણી પી ગયા, નક્કી કરી ગયા, બરોબર? બધુંય પાકું હતું. પછી મારી બેન પ્રિનલ ને પૂછ્યું ને તો એને એમ કીધું કે આ અત્યારે આ ભોથા જેવો છે અને લગન પછી નહીં ડબલ ભોથા જેવો થાય તો કોક એમ કે તમે હાથી પાયરો છે. શું દાંત કાઢસ વેખલી. મારે મારા ભાઈને કેવું છે કે આવી બાટકી હું કામ ગોઈઠી 1.5 ફૂટની. હા રવિ નંતર બાકી નક્કી જતું બોલ. જો રમેશભાઈ ગોળધાણા ખાધા, ગીતાબાઈએ ખાધા, બધાએ ખાધા, નક્કી જતું. પણ આ છે ને આ તારું જી છે ને આ નૈડું બધુંય. હા લે બીજી જગ્યાએ અમે નક્કી કર્યું કાલ હગાઈ કરવા જઈ છે ને નહીં નડ્યું હોય. એમાં એવું છે કે છોકરીઓ પછી અમુક નો જોવે અને મારી બેન રહી ને ઈ બહુ ફેશનેબલ છે. એને તો પતલો જ છોકરો ગમે. આ તો એને ગોતી દઈ દે રાજકુમાર. એ ગોતી દીધો. ગોતી દીધો. લે તાઈ તું જોતો જાણે બોલીવુડ નો હીરો હોય એવો. હા બહુ સારું લ્યો બહુ સારું. અને આમ જો આ પુષ્પા ફિલ્મ નો આવ્યું હા એમાં અમાર જમાઈને ફોન આવ્યો તો. પછી કીધું જો આપણે હમણાં લગન છે બરોબર, હવે આપણે કાઈ એવા શૂટિંગ બુટિંગ ના ફજેતામ પડવું નથી. નહીતર કીધું તું આવતા જ રહ્યો લગન પર કરજો ઈ કે. અને પછી કેટલામ બુક કર્યો ખબર છે? કેટલા? 3 કરોડમાં. ઓ બાપા બહુ મોટી ફેંકાઈ ગઈ એવું નથી લાગતું ભાભી? તોય ના 3 કરોડમાં બુક કર્યો કારણ કે અમારો ઈ બેનનો ઘરવાળો છે જેવો. નથી તારી બેનના ઘરવાળાના વખાણ સાંભળવા. તું કાલ સાની મુની હવારમાં હેને હગાઈમાં આવી જજે ભાભી. તાર બાને કહેજે હું હાઈ આવીશ હાડલો લેવા. બો. મરો ને ક્યાં હેરાન કરવા વાળા. આ દેહેક નહીં દે. મેં તો ખરીદી નથી કરી. દે તો થારું ને તારું ભૂંડી લાગીશ. કા સોળી? શું કાકી? ભીંડા વીણું છું. ભીંડાનું શાક કરવું છે ને. આ ભીંડા વીણવાનું બંધ કરો ને કરવાનું છે કરો. તારા જેવડી છોકરી હતી બબે છોકરાની માયો થઈ ગઈ. તું હજી આઈ નાઈ છો પણ મુંજામાં ગામની બધી છોકરીઓ લગન જેવડી હતી એ બધી પૈણી ગયું. ઓણ કોઈના લગન નથી. આ વર્ષે તારો વારો છે. આ ડોહીએ તો છે ને અમારા મગજનું દહીં કરી નાખ્યું છે. હવે મને એમ થાય છે ઘરે જઈને દહીં રોટલો ખાઈને ઊઈ જાવ ને કા ડોહીને ઉડાવી દઉં. કાં છોડી હા તમે બાકી છો, તમે આવી જાવ. ઊભી થા. કેમ ખારી ધૂંધવા જેવી થઈ ગઈ છો? તો હું શું કરું રાજુ બાપા? ઓલી વીજળી ઈ ડોહી મારી વાહે પડી ગઈ છે. કાઈક કોકના લગન હોય, કોકની આગાઈ હોય તો જય તે મને એક ને એક શબ્દ કીધું રાખે હવે તારો વારો છે, હવે તારો વારો છે. એમ કરી કરીને બે ગાલ દુખાડી દીધા ખેસી ખેસી. સાની રહી જા ઓરી આય હું કહું એમ કર. વાહ રાજુ બાપા વાહ. બાકી આઈડિયા તમારો છે હો. ટાઈટ ચડી ગઈ. હવે સાંભળો હું જાઉં છું એના ઘરે ને તમે વાહેથી આવજો હો. જય શ્રી કૃષ્ણ વેજુ કાકી. લે હામે આલીને આવી તને મારી વાત મગજમાં બેઠી લાગે. બેહી ગઈ લે આને શું? લે કા પૈડા આખડા ક્યાંય? અરે ના બાપા ના. વહુ છોકરા બાયધા એ ના રે ના. તો કેમ મોઢું પડી ગયું છે? આ ઓલી અમારે રંભડી મરી ગઈ. હરે રભી મરી ગઈ? હા તો મોત ના આવતા કાઈ વાર લાગે. ટાઈટ સડી ગઈ જિંદગી આખી ખાધું ખાધું ખાધું. હા. અને તારી જેમ બોલે તો એમ થાય કે વીજળી બોલે છે, હાલી આવતી હોય તો એમ થાય કે વીજળી હાલી આવે છે. પણ ઘડીકમાં મોત આવીને ઊભું રહી ગયું. જો મરી ગઈ. અરે અરે કા મારી હમ કાજો? એમાં એવું છે ને કે રંભી ડોહી તો ગયા એના પછી તારો વારો છે ડોહી. હાલો મિત્રો હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા. હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી. હાલો મિત્રો હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ. હાલો મિત્રો આ વિડિયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.